ની અંદર એક એવો પણ પ્રશ્ન ઊભો થાય છે કે આજે કોઈ પણ વ્યક્તિને ક્યારેક ટુ વ્હીલરમાં પેટ્રોલની જરૂર પડે અને પેટ્રોલ પંપે જઈ અને એમ કે ભાઈ મને લીટર પેટ્રોલ આપો બોટલમાં, તો એ ગેરકાયદેસર છે એવું પેટ્રોલ પંપવાળા જણાવી અને પેટ્રોલ નથી આપતા. તો આ ગેમ ઝોનની અંદર 1500 થી 2000 જેવું લીટર પેટ્રોલ ડીઝલ ક્યાંથી આવ્યું અને કોની મંજૂરીથી આ લોકોને કેરબા ભરી દીધા, એ પણ એક સવાલ છે. અને જ્યારે ગુજરાતની અંદર દારૂબંધીની વાત છે ત્યારે જ્યારે કાંડ બન્યો હત્યાકાંડ, ત્યારે ટીઆરપી ગેમ ઝોનની ઓફિસમાંથી કાર્યાલયમાંથી ટીન મળ્યા છે, બિયરના દારૂની બોટલો મળી છે અને એની અગાસી ઉપરથી ખાલી બોટલો પણ મળી છે. તો શું આ લોકો ત્યાં આવા કાર્યક્રમો કરતા હતા એનેથી સત્તાધીશો અજાણ હતા? અને મોટો તો સવાલ એ છે કે કલેક્ટર, કમિશનર અને ડીસીપી જેવા જવાબદાર અધિકારીઓ ત્યાં જાય છે વારંવાર, એવા ફોટા વાયરલ થયા છે. તો જ્યારે કોઈ નાનો માણસ કોઈ સાદું એક્ટિવા કે નાનું ટુ વ્હીલર લઈને નીકળે, એને સત્તાધીશોના પોલીસવાળા અધિકારીઓ નાની પીયુસી ન હોય, લાયસન્સ ન હોય તો એને દંડ કરે. તો આ લોકોને શું આ છે ત્યાં સુધી આવડા મોટા અધિકારી ત્યાં વારંવાર જતા હતા, તો એને એવી ખબર નહોતી કે અમે આને એનઓસી નથી આપી, તો આ જવાબદાર વ્યક્તિને પદભ્રષ્ટ કરવા જ જોઈએ. એની બદલીથી પબ્લિકને સંતોષ નથી. આજે અહીંયા આ કાંડ કર્યા, જે અહીંયા પટેલ સાહેબ હતા એ અંબાજીની અંદર મોહનથાળ કાંડ વખતે પણ ત્યાં હાજર હતા, એની બદલી કરીને અહીંયા મોકલ્યા. અહીંયા એને અગ્નિકાંડ રચ્યો અને 100 થી 150 લોકોના જીવ ગયા છે, ત્યારે આંકડો પણ સત્તાવાર જાહેર નથી કરી શકતા. હજી આને અહીંથી બદલી કરીને બીજે મૂકશે તો અહીંયા કાંડ નહીં કરે એની શું ગેરંટી? હરીભાઈ એમાં જોવાનું, અહીં બધી જોવાનું વાર તો જો તારે આપનું નામ જણાવો. મારું નામ વિજયસિંહ મદનસિંહ ચૌહાણ, રાજકોટ શહેર કોંગ્રેસ મંત્રી, અને મારી સાથે છે રાજકોટ મહિલા પ્રમુખ શ્રી દીપ્તિબેન સોલંકી. આપણે આજે શનિવારે જે દુઃખદ બનાવ બન્યો જે આપણે ટીજીએમ ગેમ ઝોનમાં, જેમાં નાના ફૂલકા જેવા નાના બાળકો જે ગેમ રમવા ગયા હતા અને જે મોટી દુર્ઘટના થઈ અને જે બધા જે છોકરા ગુજરી ગયા, તેની અનુસંધાને અમે આ કાર્યક્રમ રાખેલો છે. આમાં લતાવાસીઓ બધા લોકોનો સાથ સહકાર છે. અમે મીણબત્તી જગાવીને, કેન્ડલ જગાવીને એની આત્માને દિવ્ય શાંતિ મળે તે અનુસંધાને ભેગા થયા છીએ. અને રાજકોટ શહેર મ્યુનિસિપલ કમિશનર સાહેબને અને પોલીસ કમિશનર સાહેબને અમે નિવેદન દેવા માગીએ છીએ કે સાહેબ, આ જે બનાવ બન્યો ભવિષ્યમાં બનાવ ન બને તેના માટે આ પૂરેપૂરી કાળજી રાખો. કારણ કે આપણી સરકાર એવી છે, જ્યારે બનાવ બને ને પછી જ આપણે એક્શનમાં આવીએ છીએ. તો આવનારા સમયમાં એક્શન પહેલાં લ્યો સાહેબ, જેથી કરીને બનાવ ન બને. કારણ કે અત્યારે આના પછી બીજો એ પોઈન્ટ એવો છે કે રાજકોટમાં જેટલી સ્કૂલો છે એમાંથી 70 થી 80% સ્કૂલો એવી છે જેમાં તકલીફ છે. કદાચ 6 માળની બિલ્ડિંગ હોય ને બીજા માળે આગ લાગી ગઈ હોય તો ઉપરનો બાળક નીચે ન ઉતરી શકે, કારણ કે એનો બીજો કંઈ રસ્તો છે જ નહીં. કારણ કે ઘણી સ્કૂલમાં છાપરાથી માંડીને બધું એવી જગ્યા છે કે ઘડીકમાં આગ લાગી શકે. તો કમિશનર સાહેબને એ પણ વિનંતી છે કે આપણે સ્કૂલમાં એક્શન લ્યો. અત્યારે વેકેશન ચાલુ છે તો અત્યારના દરમાં વેકેશન લ્યો, તો વેકેશન ખુલતા એ બધું પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, જેથી કરીને કોઈ બનાવ ન બને. કારણ કે આની પહેલાં આપણે મોટો બનાવ બન્યો ત્યારે સરકારે એવું કીધું હવે આવું ભૂલ નહીં થાય, એના પછી આ વસ્તુ બની તો એના માટે બહુ દુઃખદ અવસાન છે. આ વસ્તુ ખોટી છે. આપનું નામ દીપ્તિબેન સોલંકી, રાજકોટ શહેર મહિલા પ્રમુખ. આજે વોર્ડ નંબર 16માં અમે રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોનમાં જે અત્યંત હૃદયદ્રાવક અને દુઃખદ ઘટના બની છે, અને જેમાં આજ 3-4 દિવસ થયા છતાં પણ નથી ગવર્મેન્ટ કે સત્તાધીશો એક પણ લોકો એનો સ્પષ્ટ આંકડો પણ હજી સત્તાવાર જાહેરાત કરી નથી શક્યા કે મૃત્યુઆંક કેટલો થયો અને ઘાયલ કેટલા છે એનો પણ કોઈ પતો નથી. આ 4 દિવસ થવા છતાં એ જે દુઃખદ ઘટના બની છે એના અનુસંધાને આજે અમે વોર્ડ નંબર 16ના ભાઈ શહેર કોંગ્રેસના મંત્રી વિજયભાઈ અને લતાવાસીઓ સાથે એની આત્માને શ્રદ્ધાંજલિ માટેનો એક કેન્ડલ માર્ચનો પ્રોગ્રામ રાખ્યો હતો.
અને સાથે સાથે સત્તામાં બેઠેલા સત્તાધીશોને એક અમે એવી માંગ કરીએ છીએ કે જ્યાં દુર્ઘટના બની છે એ લોકો કોઈ પણ જાતનો જવાબ દેવા આજે પણ તૈયાર નથી. અને જેમાં અહીંના જવાબદાર ધારાસભ્ય ચાલુ સરકારના જે આ ઘટના બને છે એ ઘટના સ્થળે ઊભા રહી અને એક નફ્ફટની જેમ હસે છે, જે અત્યંત દુઃખદાયક છે. અને સરકારમાં બેઠેલા એક મંત્રી જે કેબિનેટ મિનિસ્ટર દરજાના વ્યક્તિ છે એને પણ એવું નફ્ફટ નિવેદન આપ્યું છે કે આ ઘટનાને હું આવું તો બન્યા રાખે, આ તો એક અકસ્માત છે, આવું તો બન્યા રાખે. ભાઈ, તમને શરમ હોવી જોઈએ. સત્તામાં બેઠા છો, તમારા ઘરના પરિવારના કોઈ સભ્યને જો કાંકરી વાગે ને તોય તમને ખ્યાલ આવે કે એની તકલીફ કેવી હોય છે. તો આ તો લોકોના હાર્ડ માસ પણ મળ્યા નથી, એના મોઢાઈ જોવા મળ્યા નથી, એવી ઘટના બની છે. ત્યારે આ સત્તામાં બેઠેલા નફ્ફટ થઈ અને જે કાંડ કર્યા છે એને બચાવવાના પ્રયત્નોમાં લાગી ગયા છે અને એને એવા પ્રયાસો કર્યા છે એમને પણ સત્તા અને પદમાંથી પદભ્રષ્ટ કરવામાં આવે એવી પણ અમારી માંગ છે. ત્રીજી વાર